નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો હવે પસારમાન મજા આવે છે ને? હવે વધુ ને વધુ લંબાણપૂર્વકના દાખલા ગણવાની પણ મજા આવતી હશે, આવે છે ને? તો આપણે છેલ્લા લેક્ચરમાં જોયું ચતુર્થક, વિચલન અને વિચલનાંક. એમાં એક દાખલો પણ આપણે ગણ્યો સ્વાધ્યાય 4.2 નો પ્રથમ અવર્ગીકૃત માહિતી માટે. તો આજે આપણે ચતુર્થક, વિચલન અને વિચલનાંક વર્ગીકૃત માહિતી માટે લઈએ. સૂત્ર એ જ છે. હવે આપણે અવર્ગીકૃત માહિતી હોય કે વર્ગીકૃત માહિતી હોય, સૂત્ર એક જ રહેશે, પણ એની અંદર આગલું ત્રીજા પ્રકરણમાં આપણે મધ્યવર્તી સ્થિતિના માપોમાં પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક શોધતા શીખી ગયા છે. એ હર માહિતીમાં અલગ અલગ શોધાશે સૂત્ર. અવર્ગીકૃત માહિતીમાં અને વર્ગીકૃતમાં અસતતમાં તો એ જ રીતે રહેશે, પણ એમાં અસતત આવૃત્તિ વિતરણમાં હારે આવૃત્તિ આપેલી હશે. જો આજે આપણે જોઈએ વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ, જો પછી સ્વાધ્યાયમાં બીજો દાખલો છે ને? બીજો દાખલો આપ્યો જ છે. જો રકમ વાંચો છો, તમે પણ પુસ્તક સાથે રાખજો, જેથી કરીને તમને તકલીફ ન પડે અને સમજાય. તો હું વાંચું છું રકમ. એક શાળાના 43 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી શું આપેલું છે? 43 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ આપેલા છે. આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક, વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. જો ગુણ આપ્યા છે 10, 20, 30, 40, 50, 60. જો આપણે લખીએ તો 10, 20 થી 60 સુધી આપ્યા છે. હવે જો ગુણ સાથે શું આપ્યું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. હું અહીંયા ખાલી સંખ્યા જ લખું છું. ગુણ સાથે શું આપ્યું છે? વિદ્યાર્થીઓની સંખ્યા. 4, 7, 15, 4, 7, 15, પછી 8, 7, 2. કુલ કેટલા વિદ્યાર્થીઓ આપ્યા છે? ઉપર હેડિંગમાં આપી જ દીધું છે. કેટલા આપ્યા છે? 43 છે. હવે આ માહિતી કેવી છે જોવો જોઈએ. ગુણ 10, 20, 30, 40, 50, 60. તો કે ગુણ સાથે આવૃત્તિ, એક્સ ચલ સાથે આવૃત્તિ છે, એટલે આ અસતત આવૃત્તિ વિતરણ આપ્યો છે. આમાં પણ જોઈ લેવાનું ચલની કિંમત ચડતા ક્રમમાં જ છે કે નહીં. તો કે હા, 10, 20, 30, 40, 50, 60 છે ચડતા ક્રમમાં. ઘણી વાર એવું બને કે ચડતા ક્રમમાં ન હોય, આ 30 પછી 60 આપેલા સીધા હોય, તો તમારે જવાબમાં ચડતા ક્રમમાં ત્યારે એની આવૃત્તિ એની સાથે જ રાખવાની, એ બદલાવી ન જોઈએ. જોકે મોસ્ટ બધા દાખલામાં તો ચડતા ક્રમમાં આપ્યા જ હશે, પણ ન આપ્યા હોય તો જોઈ લેવાનું. તો હવે આપણે આ ગુણ, આ જવાબ પેપરમાં જો લખીએ છીએ, ગુણ એટલે ચલ એક્સ અને સંખ્યા એટલે એફ. તો આ 10, આ 20, આ 30, આ 40, આ 50, આ 60 લખીએ. સંખ્યા વિદ્યાર્થીની 4, 7, 15, 8, 7, 2. અને આ આપી જ છે કેટલી? ટોટલ ઉપર હેડિંગમાં છે ને 43, તો આપેલું જ છે. હવે આપણે અહીંયા પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક પહેલાં તો શોધવો જોશે. તો અહીંયા CF સંચય આવૃત્તિનું ખાનું તૈયાર કરવું જોશે. તો આ CF એટલે સંચય આવૃત્તિ. ચાલો 4 માં 7 ઉમેરીએ તો 11, 11 માં 15 ઉમેરીએ તો
26, 26 માં 8 ઉમેરીએ તો 34, 34 માં 7 ઉમેરીએ તો 41, 41 માં 2 ઉમેરીએ તો 43. જો થયા છેલ્લી સંચય આવૃત્તિ n. અહીંયા n એટલે હવે આગલું ચેપ્ટર એ ગોખવાનું નથી બધું, તો હવે બધું સમજીએ છીએ. અહીંયા n એટલે સિગ્મા એફ. જો એફ નો સરવાળો એટલે થાય સિગ્મા એફ. તો સિગ્મા એફ કયો કે n કયો, બે સરખું છે. અહીંયા સંચય આવૃત્તિ CF નું ખાનામાં તપાસવાનું રહેશે. થઈ ગયો આ જવાબનો કોઠો. કોઠામાં સાઈડમાં કાંઈ ગણતરી નહીં કરવાની, તમારે નેક્સ્ટ બે લાઇનિંગ છોડીને વચ્ચોવચ્ચ ગણતરી થવી જોઈએ. થઈ ગયો. તો હવે આપણને ખબર જ છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવા માટે પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થકની કિંમત મેળવવી જોશે. તો આ હેડિંગ પ્રથમ ચતુર્થક અને વચ્ચોવચ્ચ પહેલા સૂત્ર લખવા આવવું જોઈએ. QJ બરાબર J કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. હવે અહીંયા જેની જગ્યાએ જેટલામો ચતુર્થક શોધવો છે, પ્રથમ તો 1, તો અહીંયા 1 n કેટલા તો કે 43 + 1/4. તમારે આ આખું લખવાનું માં અવલોકનની કિંમત. એક ગુણો તો કાંઈ ફેર પડે નહીં. 44/4 કેટલામાં અવલોકનની કિંમત તો કે 11માં અવલોકનની કિંમત. 11માં અવલોકનની કિંમત તપાસવો જોઈએ. ક્યાં તપાસીશું? CF ના ખાનામાં. શેમાં સમાશે? 11માં સમાશે. તો અહીંયા એ પણ લખવાનું છે. 11 ને CF ના ખાનામાં તપાસતા તેની સામેનો પ્રાપ્તાંક. હવે 11માં સમાય છે એમ ન લખવું હોય તો ચાલશે. હવે તમને ખબર જ છે 11 શેમાં સમાય? 11માં. તો તમારે આમે લખી શકો 11 ને CF ના ખાનામાં તપાસતા તેની સામેનો અવલોકન 20 મળે છે તોય ચાલે. તો 11 ને CF ના ખાનામાં તપાસતા તેની સામેના અવલોકનની કિંમત કેટલા મળે છે? 20 મળે છે. તેથી Q1 બરાબર 20. હવે અહીંયા 20 ગુણ તો મળી ગયો. પ્રથમ ચતુર્થક કેટલા મળ્યા? 20 ગુણ. હવે આ જ રીતે તૃતીય ચતુર્થક શોધવાનો છે, પણ ફરી ત્યાં આળસ કર્યા વગર ફરી હેડિંગ સૂત્ર બધું લખવાનું છે. આ તૃતીય ચતુર્થક. તો ફરી સૂત્ર QJ બરાબર J કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. હવે અહીંયા જેની જગ્યાએ ત્રીજો ચતુર્થક એટલે 3. હવે અહીંયા n આપણને ખબર જ છે 43 + 1/4 આ 44/4 એટલે 11 × 3 તો કે 33. શેમાં સમાય? તપાસો જોઈએ CF ના ખાનામાં તો કે 34માં. તો અહીંયા લખવાનું છે 33 ને CF ના ખાનામાં તપાસતા તેની સામેનો છે તેની સામેના અવલોકન ની કિંમત 40 મળે છે. તેથી
Q3 બરાબર 40 શું તો કે ગુણ આવી ગયો Q1 અને Q3 બંને શોધાઈ ગયા તો હવે આપણે ચતુર્થક વિચલન શોધી શકીશું તો આપણે આપીએ ત્રીજું હેડિંગ ચતુર્થક વિચલન અને એના માટે સંકેત છે QD Q3 માઇનસ Q1 ભાગ્યા 2 તો 40 માઇનસ 20 ભાગ્યા 2 20 ભાગ્યા 2 તો 10 ગુણ મળી ગયા ચતુર્થક વિચલન કેટલું આવ્યું 10 ગુણ હવે ચોથું હેડિંગ આપણું હોવું જોઈએ ચતુર્થક વિચલના તો આપણે આપીએ અને એના માટે ચતુર્થક વિચલનાંક જ લખવાનું છે તો Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 તો આપીએ Q3 તો કે 40 માઇનસ Q1 તો કે 20 છેદમાં 40 પ્લસ 20 તો આ 20 અને 60 20 ભાગ્યા 60 અને એ આપણને હવે ખબર છે બધા સાપેક્ષ માપ એકની અંદર જ આવશે કરો જોઈએ 20 ભાગ્યા 60 એટલે 2 ભાગ્યા 6 તો 6 તેરી 18 6 તેરી 18 તો 0.33 આવશે 0.33 મળી ગયા બંને માપ તો છે ને સહેલું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક છે એ સાપેક્ષ માપ છે તો આ માહિતી બીજો દાખલો છે એ વર્ગીકૃતમાં અસતત આવૃત્તિ વિતરણનો જ છે સમજાય છે હવે આ દાખલો વધુ લંબાણપૂર્વકનો સતત આવૃત્તિ વિતરણમાં થશે કેમ કે એમાં વર્ગ હશે જોઈએ આપણે એક દાખલો એવો જોવો જોઈએ પછીનો ત્રીજો આપ્યો છે એવો વર્ગવાળો જ તો જોવો છે જોવો સમજીએ સમજાઈ ગયો આ દાખલો અને લેક્ચર પૂરું થાય પછી તમને આખો દિવસમાં જ્યારે સમય બધાને અનુકૂળ જે સમય મળે એમાં વધુ ને વધુ હવે દાખલા ગણતા રહેજો કેમ કે ચોથું ચેપ્ટર આવડી ગયા પછી પ્રથમ થિયરિકલ વાંચશો તોય માઇન્ડમાં સમજાશે અને બીજું ચેપ્ટર સાવ સહેલું લાગશે જોવો જોઈએ ત્રીજો દાખલો એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકોએ નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમનું વિતરણ નીચે મુજબ છે જો ચૂકવેલ રકમ એ છે અને ગ્રાહકોની સંખ્યા છે પણ અહીંયા જો ચૂકવેલ રકમ એ વર્ગ આપ્યા છે તો આપણે ગોઠવીએ ચૂકવેલ રકમ હવે હું અહીંયા કોલમ વાઇઝ જ લઈ લઉં છું ચૂકવેલ રકમ રૂપિયા જોવો જોઈએ કયા વર્ગ આપ્યા 0 થી 50 છે 0 થી 50 50 થી 100 100 થી 150 150 થી 200 200 થી 250 પછી પૂરો
હવે સાથે ગ્રાહકોની સંખ્યા આપી છે અને આપણને ખબર છે એટલે આવૃત્તિ જોવો જોઈએ કેટલી આપી છે તો કે 25 40 80 25 40 80 25 40 80 30 અને 25 હવે આ તો ઉપર જો હેડિંગમાં જ આપ્યું છે કેટલા ગ્રાહકો છે જો હેડિંગમાં આપ્યું છે ને એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકો છે કેટલા ગ્રાહકો છે 200 તો આ n 200 શોધી લેશું આપણે CF નું ખાનું CF એટલે સંચય આવૃત્તિ 25 40 ઉમેરો જોઈએ તો કે 65 80 ઉમેરો જોઈએ 145 30 ઉમેરો જોઈએ 175 25 ઉમેરો જોઈએ 200 છેલ્લી સંચય આવૃત્તિ છે પણ હવે અહીંયા પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક શોધવા માટે બે સૂત્રના ઉપયોગ આપણે કરતા આગલા દાખલામાં કેટલા સૂત્રના ઉપયોગ બે સૂત્રના એક વર્ગ મળે પછી વર્ગને ઉકેલવા બીજું સૂત્ર ચાલો શોધીએ આપણે આપીએ પ્રથમ હેડિંગ પ્રથમ ચતુર્થક તો પ્રથમ સૂત્ર જ લખીશું QJ બરાબર J કૌંસમાં n ભાગ્યા 4 જો અહીંયા n પ્લસ 1 નહીં વર્ગ છે આગલું પ્રકરણમાં n ભાગ્યા 4 મૂળ અવલોકન તો કેટલામો ચતુર્થક પ્રથમ તો Q1 1 કૌંસમાં 200 ભાગ્યા 4 મૂળ અવલોકન તમારે આખું સંપૂર્ણ દરખેલ લખવાનું છે 200 ભાગ્યા 4 કેટલા થશે 50 માં અવલોકનની કિંમત કેટલામાં અવલોકનની કિંમત તો કે 50 માં અવલોકનની કિંમત તો ક્યાં સમાય 50 તો કે 65 માં તો એ લખવાનું છે 50 ને CF ના ખાનામાં તપાસતા તેની સામેનો વર્ગ કેવો મળે છે 50 થી 100 મળે છે તેથી Q1 બરાબર 50 થી 100 નો વર્ગ પણ જો ચોખ્ખી કિંમત ન મળી વર્ગ મળ્યો કેટલામો વર્ગ મળ્યો 50 થી 100 નો તો હવે આપણે એને ઉકેલવો જોશે તો આપણી પાસે આગલા સ્વાધ્યાય મુજબ બીજું સૂત્ર છે Q1 બરાબર L પ્લસ છે આપણી પાસે J કૌંસમાં n ભાગ્યા 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C હાલો જે વર્ગ મળ્યો છે એની અધસીમા કેટલા છે 50 અને જે કૌંસમાં n ભાગ્યા 4 તો આપણી પાસે કિંમત છે 50 માઇનસ CF જે વર્ગ મળ્યો છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ છે તો કે 25 અને જે વર્ગ મળ્યો છે એની સામેની જ આવૃત્તિ તો કે 40 ગુણ્યા જે વર્ગ મળ્યો છે એની જ વર્ગ લંબાઈ તો કે 50 તો 50 પ્લસ 50 માંથી 25 જાય તો 25 ગુણ્યા 50
કેટલા વધશે અહીંયા જો હજી આપણે આપીએ 25/40 ગુણ્યા 50 હાલો હવે ઉકેલી નાખો એકી સાથે 25 ગુણ્યા 50 ભાગ્યા 40 કરો જોઈએ 31.25 તો કેટલા થશે 81.25 Q1 કેટલો આવ્યો મળી ગયો Q1 ની કિંમત 81.25 હવે શોધીશું તૃતીય ચતુર્થક જો અહીંયા નાના અક્ષર જેથી કરીને બ્લેકબોર્ડ ઉપર આખો સંપૂર્ણ દાખલો સમાય તો મળી ગયો પ્રથમ ચતુર્થક હવે શોધીએ તૃતીય ચતુર્થક ફરીથી સૂત્ર લખવાનું છે QZ બરાબર Z કૌંસમાં n ભાગ્યા 4 મૂળ અવલોકન કેટલામાં તો કે ત્રીજો તો 3 n કેટલા 200 ભાગ્યા 4 હવે આપણી પાસે છે જ 200 ભાગ્યા 4 તો આપણે અહીંયા કઈ રાત છે તો 50 ગુણ્યા 3 તો 150 હવે આપણે 150 ને CF ના ખાનામાં તપાસવા જોશે શેમાં સમાય તો કે 175 માં સમાય તો ફરી અહીંયા લખવાનું છે 150 ને CF ના ખાનામાં તપાસતા તેની સામેનો કયો વર્ગ મળે છે 150 થી 200 મળે છે સામેનો વર્ગ 150 થી 200 નો મળે છે તેથી Q3 બરાબર 150 થી 200 નો વર્ગ હવે એને ઉકેલવો જોશે તો ફરી પાછો આપણી પાસે સૂત્ર છે Q3 બરાબર L પ્લસ J કૌંસમાં n ભાગ્યા 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C તો L કેટલા તો કે 150 પ્લસ આ તો આપણી પાસે છે જ 150 માઇનસ કયો વર્ગ મળ્યો છે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ 145 એની સામેની આવૃત્તિ તો કે 30 એ જે વર્ગ મળ્યો છે એની વચ્ચેની વર્ગ લંબાઈ તો કે 50 આ 150 એમનું રાખીએ 150 માંથી 45 જાય તો 5 ચાલો હવે ઉકેલી નાખો 5 ગુણ્યા 50 250 ભાગ્યા 30 કરો જોઈએ 8.33 કેટલા થશે 8.33 તો 158.33 મળી ગયા પ્રથમ ચતુર્થક તૃતીય ચતુર્થક હવે આપણે શોધી શકીશું ચતુર્થક વિચલન તો આપીએ હેડિંગ QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2 છે આપણી પાસે Q3 કેટલા આવ્યા 158.33 માઇનસ 81.25 ભાગ્યા 2
હવે કેલ્ક્યુલેટરમાં કરી નાખો એકી સાથે તોય ચાલશે 158.33 માઇનસ 81.25 ને એને ભાંગ્યા કરી નાખો 2. ચાલો કેટલા આવે છે 38.54. હવે થઈ શકે ને કેલ્ક્યુલેટર છે જ તમારી પાસે 158.33 માઇનસ 81.25 કરીને 2 ભાંગી નાખો મળી ગયું ચતુર્થક વિચલન. હવે ચોથું હેડિંગ આપીએ ચતુર્થક વિચલનાંક. તો એના માટે લખવાનું જ છે ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. હાલો Q3 કેટલા છે 158.33 માઇનસ Q1 81.25 છેદમાં 158.33 પ્લસ 81.25. તો આની તો આપણને બાદ બાકી ખ્યાલ છે 158 માંથી બાદ થાય કેટલી બાદ બાકી કરો જોઈએ તમે કેલ્ક્યુલેટરમાં. એમાં સીધું ભાંગ્યા 2 આપણે કર્યું હતું ને તો કેટલા થાય છે 77.08 77.08 અને પ્લસ કરો જોઈએ 158.33 માં ઉમેરો જોઈએ કેટલા થાય છે 239.58. તો લખો 239.58. તો એકની અંદર જ આવશે એ હવે આપણને ખ્યાલ છે. ક્યાંય ભૂલ થાય તો એ ખ્યાલ આવી જશે. કરો જો ભાગાકાર 77.08 ભાગ્યા 239.58 કેટલા આવે છે તો એ જવાબ 0.32. તો આવી ગયો 0.32 થઈ ગયો 3 વર્ગીકૃતમાં સતત આવૃત્તિ વિતરણ સમજાય છે. તો હવે આ લેક્ચર બાદ તમારે જેટલાય દાખલા તમને ઉદાહરણ સ્વાધ્યાયમાં મળે કયા કયા દાખલા ચતુર્થક વિચલન અને વિચલનાંકના ગણવાના છે. ગણશો ને તો ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ.